નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 11th સ્ટાન્ડર્ડ વ્યાકરણ લેખન એકમ 1 શબ્દ ભંડોળ અને શબ્દ ઘડતર. આમ તો 9th સ્ટાન્ડર્ડમાં તમે શીખી જ ગયા છો શબ્દ ઘડતર કે શબ્દ ભંડોળ એટલે શું. શબ્દ ભંડોળ ભંડોળ એટલે ભેગું થયેલું. ભાષાકીય રીતે જોઈએ તો જેટલા વધારે શબ્દો ભાષા એટલી સમૃદ્ધ. જેટલા વધારે શબ્દો તમને આવડશે ભાષા પર તમારી પકડ એટલી મજબૂત રહેશે. કોઈ પણ ભાષા શીખવા માટે ભાષા પર આપણું પ્રભુત્વ હોય એના માટે સૌથી પહેલી બાબત આ જ આવે છે કે આપણી પાસે એ ભાષાકીય શબ્દ ભંડોળ વધારેમાં વધારે હોય. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. શબ્દ ભંડોળ. ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષામાંથી રૂપાંતરિત થયેલી ભાષા છે. ગુજરાતી ભાષા એ સંસ્કૃતમાંથી રૂપાંતરિત મીન્સ કે સંસ્કૃતમાંથી આવેલી ભાષા છે. એ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષા અધીન છે. ગુજરાતીમાં આજે વપરાશમાં હોય તેવા કેટલાક શબ્દો હજી પણ સંસ્કૃત ભાષાના જ છે. ઘણા બધા એવા શબ્દો કે જે ગુજરાતીમાં આજે પણ આપણે સંસ્કૃતના એના એ જ શબ્દો ગુજરાતીમાં વપરાશમાં લઈએ છીએ. જે સંસ્કૃતમાં આવે છે એ જ સેમ ટુ સેમ ગુજરાતીમાં આવે છે, પણ કેટલાક શબ્દો સમયાંતરે થોડો ફેરફાર પામીને આજે વપરાશમાં છે અને કેટલાક શબ્દો એમાં ફેરફાર ચેન્જ થઈ ગયા છે. કેટલાક શબ્દો પૂરેપૂરા સંસ્કૃતના શબ્દો ઉપયોગમાં લઈએ છીએ, કેટલાક શબ્દો ફેરફાર પામીને આવી ગયા છે, જ્યારે કેટલાક શબ્દો અન્ય કોઈ પ્રદેશ દેશ કે જે તે પ્રજાના સંપર્કને કારણે ગુજરાતી ભાષામાં સ્થાન પામ્યા છે. સિમ્પલ રીતે હું કહું તો એને આપણે લોકબોલીમાંથી પણ ઘણા બધા શબ્દો આવે છે કે જે ધીરે ધીરે ભાષામાં સમાવેશ પામે છે. તો આ રીતે 3 પ્રકાર છે. સૌથી પહેલાં તો જે સંસ્કૃત ભાષાના શબ્દો છે એ સંસ્કૃત ભાષાના શબ્દો જ ગુજરાતીમાં પ્રયોગ થાય છે. બીજા કે થોડા ઘણો ફેરફાર પામીને આપણે સંસ્કૃત ભાષાના શબ્દોને ગુજરાતીમાં પ્રયોગ કરીએ છીએ અને અન્ય જે શબ્દો કે જે દેશ પ્રદેશ કે જે તે પ્રજાના સંપર્કને કારણે ગુજરાતી ભાષામાં સ્થાન પામ્યા છે. ક્યારેક સમાસ દ્વારા અને વિવિધ પ્રત્યયો દ્વારા પણ નવા શબ્દોનું ઉમેરણ થયા કરે છે. આપણે આવા શબ્દો ટૂંકમાં પરિચય જોઈએ. અને આ શબ્દો વિશે આગળ વધીએ તે પહેલાં ઉચ્ચારણ સાથે આનો સંબંધ છે. ઉચ્ચારણ. શબ્દોને સમજવું જરૂરી છે કે શબ્દોનું નિર્માણ કેવી રીતે, શબ્દો બને છે કેવી રીતે. આમ તો જ્યારે પણ આપણે સ્વર વ્યંજનની વાત આવે છે, અ આ ઈ આ બધા સ્વરો છે અને ક ખ ગ આ વ્યંજનો છે. સ્વર અને વ્યંજન જોડાઈને સાર્થક શબ્દ, સાર્થક વર્ણ મુકાય અને ત્યાર પછી સાર્થક શબ્દ બને છે કે જેમાંથી નિશ્ચિત રૂપે કોઈ અર્થ નીકળતો હોય. આમ ગમે તેમ વર્ણો ગોઠવી દેવાથી ક્યાંક શબ્દ બની જતા નથી, પણ સાર્થક રીતે મીન્સ કે જેનો અર્થ નીકળતો હોય, સાચો અર્થ નીકળતો હોય એવા વર્ણ મુકાય ત્યારે શબ્દ બને છે. શબ્દો ગોઠવાઈને વાક્ય બને છે, પણ શબ્દો ગમે તેમ ગોઠવી દેવાથી વાક્ય એની શબ્દોની ગોઠવણી વ્યવસ્થિત હોય તો વાક્ય બને છે. અને વાક્ય કે જે સાર્થક વાક્ય હોય તો એનો ઉપયોગ આપણે ભાષામાં કરીએ છીએ. શબ્દ ભંડોળમાં જોઈએ તો 3 પ્રકાર છે, જેમાંનો એક છે તત્સમ શબ્દો, બીજો તદ્ભવ શબ્દો અને ત્રીજો પ્રકાર છે દેશ્ય. તત્સમ, તદ્ભવ અને દેશ્ય
આ 3 પ્રકાર છે શબ્દ ભંડોળ. હવે પ્રશ્ન એ થાય કે તત્સમ એટલે શું? તો તત એટલે તે અને સમ એટલે સમાન. કદાચ તમે આ જે સ્ટાર્ટિંગના પેરેગ્રાફને ધ્યાનથી સમજી લીધું હોય તો તમને આ બધું સમજાઈ જશે. કેટલાક શબ્દ હજી પણ સંસ્કૃત ભાષાના જ છે. આ વાક્ય છે. કેટલાક શબ્દ રૂપાંતર પામે છે આ શબ્દ, જ્યારે કેટલાક દેશ પ્રદેશ. આ 3 જે બાબતો છે એને જો સમજી લીધું હોય તો તમને આ 3 પ્રકાર સમજાઈ જાય. ઇઝીલી આરામથી તમે એને સમજી શકો. તત્સમ એટલે તત એટલે તે, સમ એટલે સમાન, તેના જેવું. મીન્સ કે આ ફર્સ્ટ હજી સંસ્કૃત ભાષાના જ છે. કેટલાક શબ્દ હજી સંસ્કૃત ભાષાના છે અને એ ગુજરાતી ભાષામાં મીન્સ કે તેના જેવા, તેના સમાન શબ્દો જે ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે તેને આપણે કહીશું તત્સમ શબ્દ. બીજી બાબત જોઈએ તો કેટલાક શબ્દ સમયાંતરે, સમય અંતરે થોડો ફેરફાર પામીને વપરાશમાં છે. મીન્સ કે એમાં થોડો ફેરફાર આવે છે, તેને આપણે તદભાવ કહીશું. મીન્સ થોડુંક ચેન્જ. અને કેટલાક શબ્દો દેશ પ્રદેશ અન્ય, જેને આપણે દેશ્ય પણ કહી શકીએ. દેશ પ્રદેશ આ શબ્દ છે એને સમજો ખાસ, અને એને કારણે એને દેશ્ય કહી શકીએ. તો સંસ્કૃત ભાષાના આ શબ્દ ભંડોળમાં 3 શબ્દો, ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળમાં 3 શબ્દો છે: તત્સમ, તદ્ભવ અને દેશ્ય. એ સિવાય અન્ય પરપ્રાંતીય, પરદેશીય આ શબ્દો પણ છે. પરપ્રાંતીય એટલે બીજા, આપણા દેશના બીજા પ્રાંતના, બીજા સ્ટેટના કહી શકીએ, બીજા રાજ્યની જે અન્ય ભાષાઓ પરપ્રાંત. અને પરદેશ એટલે વિદેશી. તો આ રીતે આ 5 પ્રકાર શબ્દ ભંડોળમાં આવે છે: તત્સમ, તદ્ભવ, દેશ્ય, પરપ્રાંતીય અને પરદેશીય. આ 5 પ્રકારના શબ્દ ભંડોળ આપણે જોઈ શકાય છે. તો થોડાક આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, તત્સમ એટલે સમાન. જે સંસ્કૃત સમાન રહેલા શબ્દો એટલે કે તત્સમ શબ્દ મૂળ સંસ્કૃતમાં જે સ્વરૂપે વપરાતા હતા તે જ સ્વરૂપે વપરાતા શબ્દ એટલે તત્સમ શબ્દ. જે શબ્દ સંસ્કૃતમાં છે એ ગુજરાતીમાં વપરાય છે. હા, તેમાં ક્યારેક બહુ જ સામાન્ય ફેરફાર થયેલો જોવા મળશે. સિમ્પલ રીતે જોઈએ તો સંસ્કૃતમાં વપરાતા જગત, પરિષદ વગેરે ગુજરાતીમાં જગત, પરિષદ સ્વરૂપે વપરાય છે. તો આ રીતે જગત શબ્દ એ સંસ્કૃતનો છે, મૂળ સ્વરૂપે જ આપણે ગુજરાતીમાં પરિષદ શબ્દ. ત્યાર પછી છાત્ર શબ્દ, સત્ય, ચંદ્ર, સાગર, વચન, શ્રા, ઉપવાસ, શિર, વૃક્ષ, કવિ, મત, પિતા, પ્રગતિ, મતિ, દાન વગેરે શબ્દ ગુજરાતીમાં મૂળ સંસ્કૃત સ્વરૂપે જ વપરાય છે. આ સિવાય ઘણા બધા એવા શબ્દો છે કે જે મૂળ સંસ્કૃતમાં વપરાય છે એ જ રીતે ગુજરાતીમાં. કારણ કે તમે આ શબ્દો જોઈ ગયા, ચંદ્ર શબ્દ, સત્ય, છાત્ર, એમાં થોડોક વિદ્યાર્થીઓ આવી શકે આમ થોડા, પણ છાત્ર શબ્દ પણ આપણે પ્રયોગ કરીએ છીએ. વૃક્ષ શબ્દ, પિતા, આ જે પણ શબ્દો છે એ શબ્દો જેવા સંસ્કૃતમાં વપરાય છે એવા જ ગુજરાતીમાં પણ વપરાય છે. એને આપણે કહીશું તત્સમ શબ્દ. એટલું યાદ રાખજો, તત્સમ એટલે તે, સમ એટલે સમાન, એના જેવા જ, તે સમાન એવા શબ્દોને આપણે કહીશું તત્સમ શબ્દ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ જે પ્રકાર છે તદ્ભવ શબ્દો. તત એટલે તે, તેમાંથી, ભવ એટલે બનેલા, થયેલા. મીન્સ કે થોડો ઘણો ફેરફાર થઈને, પરિવર્તન, થોડોક ફેરફાર થઈને આવી ગયા છે. તત એટલે તેમાંથી અને ભવ એટલે બનેલા શબ્દો. તત્સમ, તદ્ભવ, દેશ્ય, પરપ્રાંતીય અને પરદેશ્ય આ શબ્દો તમારે યાદ રાખવાના છે. આ શબ્દ ભંડોળમાં તમારે આ 5 પ્રકાર લખી લેવાના છે: તત્સમ, તદ્ભવ, દેશ્ય, પરપ્રાંતીય અને પરદેશ્ય. આ શબ્દ ભંડોળમાં આપણા પ્રકાર છે. તત્સમ એટલે તેના સમાન, તદ્ભવ એટલે થોડોક ફેરફાર થઈને, તેમાંથી બનેલા શબ્દો જેને આપણે કહીશું. સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અભ્રંશ ભાષા દ્વારા ક્રમશઃ ગુજરાતીમાં
આવેલા શબ્દ તદ્ભવ કહેવાય છે. એનું મૂળ સંસ્કૃત ભાષામાં જ હોય છે, પણ તેમાં લેખન ઉચ્ચારણની દ્રષ્ટિએ થોડોક ફેરફાર થયેલો હોય છે. જેમ કે એ શબ્દો જોઈ લો. શબ્દો જોઈએ તો સૂર્ય, જેને આપણે સૂરજ કહીએ છીએ, થોડો ઘણો ફેરફાર. જો પૂરેપૂરો આમ તો સૂર્ય શબ્દ પણ ગુજરાતીમાં વપરાય છે, પણ એને સૂરજ કહીએ છીએ. હસ્ત એટલે હાથ. હસ્ત હાથ માટે. કજ્જલ કાજલ. પર્ણ પાન કે પાંદડું. કર્ણ કાન. કુંભકાર કુંભાર. ધ્રુતમ ઘી. વધુ વહુ. બટુક બળવો કે બાળક. વડ હાનિ હાણ. ઔષધમ ઓસડ કે દવા. કર્મ મૂળ સંસ્કૃતના શબ્દો છે આ, જેને આપણે કામ કે કર્મ કહીએ છીએ. કોકિલા કોયલ. કાક કાગ. દુગ્ધ દૂધ. મધુ મધ. બિડાલ બિલાડો. સુગાલ શિયાળ. મક્ષિકા માખી. પિંડ પેંડો. સૂચિ સોય. દીપવર્તી દિવેટ. ક્ષીર ખીર. તો આ જે પણ શબ્દો છે, આ મૂળ સંસ્કૃતના શબ્દો છે. આ બધા આ જે શબ્દો છે મૂળ સંસ્કૃત, એમાં થોડો ઘણો ફેરફાર થઈને તમે આ જોઈ ગયા. આ ગુજરાતીમાં થોડોક ફેરફાર થઈને આ જોઈ ગયા. તો આને આપણે કહીશું તદ્ભવ. તત્સમ એટલે તે સમાન, તેના જેવા. જ્યારે તદ્ભવ એટલે એમાં થોડો ઘણો ફેરફાર, જો વધારે ફેરફાર નથી, આમ થોડો ઘણો ફેરફાર થઈને આવી ગયા છે. પર્ણ જોઈએ તો પાંદડું, પાન, આપણે જે વૃક્ષના પાંદડા માટે ઉપયોગ કરીએ છીએ તેને પર્ણ કહી શકાય સંસ્કૃતમાં. ગુજરાતીમાં એને પાંદડું કહીએ છીએ. તો આ રીતે ગુજરાતી ભાષા શબ્દ ભંડોળમાં તત્સમ, તદ્ભવ, દેશ્ય, પરપ્રાંતીય અને પરદેશ્ય. દેશ્ય શબ્દ છે, ત્યાર પછી પરપ્રાંતીય શબ્દો છે અને પરદેશીય શબ્દો છે. વિદેશ શબ્દો પણ આપણે જેને કહી શકીએ. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે બીજા અન્ય જે 3 પ્રકાર છે, દેશ્ય, પરપ્રાંતીય અને વિદેશ શબ્દ, પરદેશીય શબ્દ વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તત્સમ તદ્ભવને તમારે સમજી લેવાનું છે, લખવાનું છે તમારી ક્લાસબુકમાં. શબ્દ ભંડોળ અને શબ્દ ઘડતર.